જિલ્લામાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જિલ્લામાં નદીઓ, નાળાઓ અને ખાડીઓ બે કાંઠે અને ભયજનક સપાટીએ વહી રહ્યા છે. પરિણામે વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે અને બંધ પડેલા રસ્તાઓની સંખ્યા વધીને 72 પર પહોંચી ગઈ છે. આંતરિક ગ્રામ્ય માર્ગો બંધ થયા અને ગામડાઓમાં મુખ્ય મથક સ્થાનકો સંપર્ક તદ્દન કપાઈ ગયો છે, જેથી ગ્રામીણ વસ્તી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વલસાડ તાલુકાના દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 6 ગામોમાંથી સાચવેતી ભાગરૂપે સ્થાનિક નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વલસાડમાં છેલ્લા 1 કલાકથી અતિભારે વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા અને દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત પૂર અથવા પાણી ભરવાની શક્યતા પહોંચી વળતા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ સાચવેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા અપાયેલી રેડ એલર્ટની ચેતવણી વચ્ચે વહીવટી તંત્ર પૂરેપૂરો એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોની સલામતી પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાંથી 31 જેટલા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્છલ મામલેદાર અને તેમની ટીમે પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો સાથે પર વાતચીત કરી વરસાદી સ્થિતિ તેમજ સંભવિત જોખમો સામે સાચવેતી રાખવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.